રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોલીસને પડકાર ફેંકતા તત્વો કાયદો વ્યવસ્થા કથળી છે। ધોરાજીમાં જાહેરમાં બે જૂથ વચ્ચે મારામારી। જૂની અદાવત અને સામાન્ય વાતમાં મારામારી। ધોરાજીના નાગણી શાહ તકિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જાહેરમાં ઘાતક હથિયારો સાથે મારામારી થઈ હતી। બંને પક્ષે 5 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા। પોલીસે સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। છોકરો બજારમાં કઈ વસ્તુ સમોસા ને લેવા ગયા હતા તો એને માર્યું તો મને કોક નું ફોન આવ્યો તો ઉતરી નીચે છોડાવવા તો મને એ લોકો બે જણા પકડી લીધી ને લાદીના ઘા કર્યા મારા મોઢા ઉપર। મારું તો પગ તૂટેલું છે, વરીએ ન હું તો હું પકડવા ગઈ ખાલી તો મને લાદી માર્યું છે। મારા મોઢામાં લોહી વયા જાય છે, માથા ઉપર આંગળીએ તૂટી ગઈ છે। જો મારી એક તો એક્સિડન્ટ વાળી સૌ 4-5 હતા। તમને શું માથામાં શું માર્યું બેન? લાદી આવડી મોટી માંથી લઈને દરગાહ પાસેથી। અત્યારે ક્યાં સારવાર ક્યાં કરાવો? સરકારી માં આવ્યા છે। અત્યારે તો કોઈ લઈને નહોતું આવતું, દુનિયા ઊભી હતી। એક ભાઈ બિચારા લઈને આવ્યા, એમ ખાલી લોહી વયા જતા હતા બધા। પોલીસ ફરિયાદ પોલીસ આવ્યા? કોઈ નથી આવ્યું હજી લગી, કોઈ નથી આવ્યું। મારા માથામાં બળતરા થાય છે, મને ચક્કર આવે છે, લોહી વયા જાય। બશીરભાઈ નગાણી મારું નામ। કઈ બાબતે માથાકૂટ થઈ તમને શું? માથાકૂટ મારો ભાઈ બજારમાં બધી રોજાનું સામાન લેવા ગયો હતો તે બધે અહીંયા ઇમ્તિયાજ રવ પોખરે એને જોઈ અને ડાયરો કાઢવા માંડ્યો અને એને જેમ તેમ બોલવા માંડ્યો કે તારા હોય એટલાને બોલાવી લે અને અમારે જૂની અદાવત હાલતી હતી એ માથેથી મારા ભાઈને માર્યું ઇમ્તિયાજે। મારા ભાઈએ મને ફોન કર્યો તો હું અહીંયા ગયો બજારમાં તો એના ભાઈ ની બે જણા મારી માથે તૂટી પડ્યા અને માર્યું મને। મામા અમે મારામારી થઈ, એમાં ભાઈ એનો ભાઈ પછી નાગાણી તકિયામાં હરિયો લઈને આવ્યો અને મને હરિયાથી માર્યો અને મારા માથામાં બાણો માર્યો છે મને। ફરજાના જાફરમિયા નાગાણીએ અને મુજફ્ફર જાફરમિયા નાગાણીએ 3 જણા હતા, 2 ભાઈઓ અને એની માં 3 જણા। ઇમ્તિયાજ રફીક ખોખર, મુજફ્ફર જાફરમિયા નાગાણી અને ફરજાના જાફરમિયા નાગાણી 3 માર્યો છે। સરિયો મારા માથામાં માર્યો છે। ના પોલીસ ફરિયાદ કરવાની છે હવે છે ને।